જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 13મો, દ્રઢધનવાનું આખ્યાન તથા પુરુષોત્તમ માસની કથા, મા બાપની સેવાની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ત્રિકમરાયની જય. પુરુષોત્તમ માસનો અધ્યાય 13મો, દ્રઢધનવાનું આખ્યાન. સૂત પુરાણી કહે છે, હે મુનિશ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢધનવાની કથા કહું છું, તે તમે સાંભળો. હૈ દેશનો રાજા ચિત્રધર્મા હતો. તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને એક પુત્ર હતો. તેનું નામ હતું દ્રઢધનવા. તે સર્વગુણોથી યુક્ત હતો. સત્યવાણીવાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો. તે ચારેય વેદોનો જાણકાર હતો. તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી તે પોતાના ઘેર પાછો ફર્યો હતો. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી છે તેમ વિચારી રાજા ચિત્રધર્માએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવાનું વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપી અને પુત્ર ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપસ્યા કરવા માંડી. કેટલોક કાળ તપ કરી છેવટે તે શ્રીહરિના ધામમાં ગયા. આ બાજુ દ્રઢધનવાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ, એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન પુણ્ય કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયો. તેમને ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયા. એકવાર દ્રઢધનવાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું. તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું. આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો. એક દિવસ દ્રઢધનવા સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી ઘોડા ઉપર બેસી અને વનમાં અંગરક્ષકો સાથે શિકાર કરવા ગયો. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ પીછો કર્યો. ઘણી શોધખોળ કરી પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધી રાજાએ પોતાની તૃષા છુપાવી. પછી તે એક ઝાડ નીચે જઈ અને વિશ્રાંતિ લેવા બેઠો. આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દ્રઢધનવા વિસ્મિત થયો. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો તેમને ઉપદેશ નથી આપી રહ્યા ને? તે આ વિચારમાં મગ્ન હતો. ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો. રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવવા લાગ્યા. તેણે ભોજન કર્યું નહીં અને સૂતો, છતાં વિચારોના વમળમાં પડ્યો રહ્યો. તેને ઊંઘ ન આવી. રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા આથી રાણી, મંત્રીઓ, દાસદાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દ્રઢધનવાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા, મા બાપની સેવાની કથા સાંભળીશું. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો. તેની પત્ની પણ વૃદ્ધ હતી. તેમને 4 દીકરાઓ હતા. ચારેય દીકરાઓ પરણાવેલા હતા.
ચારે દીકરાઓ વારાફરતી મા બાપથી અલગ જુદા થઈ રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા, છતાં રગડદગડ કરી તેઓ પોતાના બંનેનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું કે આપણે કોઈ એક દીકરાના ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા પાડી એટલે તેઓ બંને પોતાના સૌથી મોટા દીકરાના ઘેર ગયા. મોટા દીકરા અને વહુએ તેમને આવકાર આપી આગતા સ્વાગતા કરી અને ખેડૂતે વાત વાતમાં જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવે છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહી વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને ભગવાનનું નામ સ્મરણ કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરાની વહુ તો મોં વચકોળવા લાગી. તેણે કહ્યું, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે અમારાથી નાના ભાઈ છે તેના ઘરે જાઓ. ખેડૂત અને તેની પત્ની તો ત્યાંથી ઉઠી અને ચાલતા થયા. તે નાના દીકરાના ઘેર આવ્યા. નાના દીકરાએ અને વહુએ પણ મા બાપ ઘણા દિવસે આવ્યા છે એમ જાણી તેમને આવકાર આપ્યો અને જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લા તલ્લા કરવાના શરૂ કરી દીધા અને તેનાથી નાના ભાઈને ત્યાં રહેવા માટે જણાવ્યું. મા બાપ તો હવે ત્યાંથી નીકળી અને ત્રીજા દીકરાના ઘેર જવા નીકળ્યા. તેઓ ઘરે જઈ અને પોતે 1 મહિનો રહેશે તેવી વાત કરી. ત્યાં જઈ અને તેઓ બંનેના મુખ જોઈ અને પરિસ્થિતિને સમજી ગયા. છેવટે નિરાશ વદને તેઓ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો દીકરો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ ઘણી સમજુ અને ડાય હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા અને નાના દીકરાની વહુ રોજ તેમની સેવા ચાકરી કરવા લાગી. દરરોજ ડોસા અને ડોશી નદીએ જઈ સ્નાન કરી કથા વાર્તા સાંભળી અને ઘેર આવતા. નાની વહુ તેઓના હાથમાંથી તેમના ભીના કપડાં લઈ અને દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાના લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નહીં, તેથી તેમાંથી પાણીના ટીપા ટપક્યા રાખતા અને કોઠીમાં પડતા. આ વાત ઘરમાં કોઈને ખબર ન હતી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. ડોસા અને ડોશી એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવી અને સાસુ સસરાને પ્રેમથી જમાડતી અને પાસે બેસી પંખો નાખતી. આ જોઈ અને ડોસાને ડોશીની આંતરડી ઠરતી અને તેમને આશીષ આપતી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ડોસા અને ડોશીએ 2-4 બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી અને તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવી અને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતીના દાણા લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ આ સાચા મોતી છે તેમ કહ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી અને રોકડ રકમ લઈ ઘેર આવ્યા. મા બાપના આશીર્વાદ અને પ્રતાપથી પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું છે તેમ તેમણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા રાજીના રેડ થઈ ગયા. હવે 2-4 બ્રાહ્મણોના બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ અને ભાભીઓને પણ બોલાવ્યા. બધા સગા વહાલાઓને જમવાના નોતરા મોકલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું અને બ્રાહ્મણોને પણ સારી દાન દક્ષિણા આપવામાં આવી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી? ચોક્કસ આમાં કંઈક ગોટાળા છે. તેઓ તરહના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહી અને નાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધૂમધામથી કર્યું, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? ત્યારે નાની વહુએ કહ્યું
કે આ બધો પ્રતાપ પુરુષોત્તમ ભગવાનનો છે. પુરુષોત્તમ માસના વ્રતના લીધે આ બધું બનવા પામ્યું છે. એમ કરી વહુએ બધી વિગતવાર વાત કહી. આથી ત્રણેય મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા બાપુને અમારે ત્યાં રાખીશું. ત્રણેય વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા અને ફરી પાછો પુરુષોત્તમ માસ આવી ગયો. આ પુરુષોત્તમ માસમાં ત્રણેય વહુઓ સાસુ સસરાને રાખવા માટે લડવા લાગી. તમે આ પુરુષોત્તમ માસનો પ્રભાવ જોયો ને કે જે દીકરા અને વહુઓ મા બાપને રાખવા તૈયાર ન હતા તે હવે તેમને રાખવા માટે લડાઈ કરે છે. આવો છે પુરુષોત્તમ માસનો અનેરો મહિમા. અને છેવટે ત્રણેય દીકરા અને વહુએ નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો છે તે મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં ત્રણેયનો ભાગ રહેશે એમ નક્કી કરવામાં આવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએથી સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો, તેને બહુ નીચવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી. તેને તો મોતીના જ સ્વપ્ન આવ્યા કરતા હતા, તેના જ વિચારો મનમાં હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરાઓ અને વહુએ મળી તેનું ધામધૂમથી ઉજવણું કરવાનું નક્કી કર્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું અને ઉજવણું થયું. ગામને જમાડ્યું, બ્રાહ્મણોને સારી દાન દક્ષિણા આપી. આમ બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરાઓ અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા. કોઠીમાં હાથ નાખી અને મોતી લેવા માટે પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં છેવટે માટીવાળું પાણી આવ્યું. આથી તેમની ધીરજ ન રહેતા 6 જણાએ કોઠીમાં હાથ નાખ્યો અને તેના ભારથી કોઠી હેઠી બેઠી ગઈ. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પી પીને કોઠી ઢીલી ઢપ થઈ ગઈ હતી અને વધારે વજન આવતા કોઠી પણ બેસી ગઈ અને તેમાં રહેલા દાણા પણ બગડી ગયા. આ જોઈને સૌના મોઢા પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ ડોસા ડોસી ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપડથી નાહ્યા હશો, નહીં તો આમ બને જ નહીં. ત્યારે ખેડૂતે કહ્યું કે દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યા છે. ભગવાન તો બધુંય જાણે છે, તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાય છીએ. તમે જેવું આપશો એવું ભગવાન તમને આપશે. આટલું કહી અને ડોસા ડોસી તો નાના દીકરાને ત્યાં રહેવા ચાલ્યા ગયા. પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય ન કરવાનો અને મા બાપની સેવા ન કરવાનું પરિણામ તમે જોયું ને. હવેથી પુરુષોત્તમ માસમાં મા બાપની સેવા કરી દાન પુણ્ય કરજો અને પ્રભુના આશીર્વાદ મેળવજો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા નાની વહુ અને દીકરાને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ત્રિકમરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.